હું અતુલ પટેલ તમામ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો ધોરણ 10 યામ ભૂમિતિ। તો મિત્રો આજે યામ ભૂમિતિનો બીજો લેક્ચર છે। આ લેક્ચરની અંદર આજે હું તમને સમબાજુ ત્રિકોણ, સમદ્વિબાજુ ત્રિકોણ, ચોરસ વિશે સમજાવીશ। મિત્રો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? કે જેની ચારે ત્રણ બાજુ સરખી હોય એને સમબાજુ ત્રિકોણ કહેવાય। AB બરાબર 4, BC બરાબર 4, AC બરાબર 4 અને સમબાજુ ત્રિકોણ કહેવાય। સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય? આ 4 હોય, આ 4 હોય, આ 3 હોય, તો જેની બે બાજુ સરખી હોય એને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવાય। ચોરસ કોને કહેવાય? જેની ચારે ચાર બાજુ સરખી હોય એને ચોરસ કહેવાય અને સાથે તેના વિકર્ણ પણ સરખા હોય તો એ ચોરસ। આ યાદ રાખજો, આપણે સાબિત કરવાનું છે આજે મિત્રો। આનો મતલબ શું? સમબાજુ ત્રિકોણ એટલે શું? A અને B વચ્ચેનું અંતર AB બરાબર 4, B અને C વચ્ચેનું અંતર BC બરાબર 4 અને A અને C વચ્ચેનું અંતર AC બરાબર 4। એટલે AB BC AC 4 આવે તો માનવાનું કે ABC સમબાજુ ત્રિકોણ છે। તો આપણે શું કરવું પડે? AB નું અંતર 4, BC નું અંતર 4, AC નું અંતર 4 જવાબ લાવવો પડે તો ABC સમબાજુ ત્રિકોણ કહેવાય। સમદ્વિબાજુ ત્રિકોણ કોને કહેવાય મિત્રો? કે જેના અંતર A અને B વચ્ચેનું અંતર 4, A અને C વચ્ચેનું અંતર 4 પણ B અને C વચ્ચેનું અંતર 3, એટલે કે કોઈ પણ બે અંતર સરખા છે AB અને AC, એટલે આને કહેવાય બે બાજુ સરખી છે, બે અંતર સરખા છે। A અને C થી B અને વચ્ચેનું અંતર 4, A અને C વચ્ચેનું અંતર 4, આ બે અંતર સરખા છે એટલે આને કહેવાય સમદ્વિબાજુ ત્રિકોણ। ચોરસમાં આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ સરખી, જેમ કે આ 4 હોય, A અને B વચ્ચેનું અંતર 4, B અને C વચ્ચેનું અંતર 4, C અને D વચ્ચેનું અંતર 4, A અને D વચ્ચેનું અંતર 4 હોય તો ચારે ચાર બાજુ સરખી એટલે ચોરસ। પણ ચોરસ ને સમબાજુમાં ફરક પાછો મિત્રો, આ પણ 4, આ પણ 4, આ પણ 4, આ પણ 4, તો આ સમબાજુ ને આ ચોરસ। તો સમબાજુ અને ચોરસમાં શું ફરક? ચોરસના આ વિકર્ણો અને આ વિકર્ણો સરખા છે, જ્યારે સમબાજુમાં આ વિકર્ણો અને આ વિકર્ણો કેવા છે? અલગ અલગ છે। તો આ સમબાજુ જેની ચારે ચાર બાજુ સરખી હોય તો તે કહેવાય સમબાજુ ત્રિકોણ, સાથે સાથે વિકર્ણ પણ સરખા હોય તો ચોરસ। ચારે ચાર બાજુ સરખી ફક્ત હોય, વિકર્ણ અલગ અલગ હોય તો સમબાજુ ત્રિકોણ, ચારે ચાર બાજુ સરખી હોય અને વિકર્ણ પણ સરખા હોય તો ચોરસ। જેમ કે AB બરાબર BC બરાબર CD બરાબર AD બરાબર 4, AB નું અંતર, BC નું અંતર, CD નું અંતર, AD નું અંતર, બધાના અંતર કેટલા? 4, એટલે આને કહેવાય ચોરસ। ઉપરાંત AC બરાબર BD, વિકર્ણ સરખા, વિકર્ણ સરખા, જે આવે તે 4 વર્ગમૂળ 2 લગભગ આવશે। વિકર્ણ કેટલો? 4 વર્ગમૂળ 2 લગભગ આવશે, 4 4 4 વર્ગમૂળ 2 આવશે। તો વિકર્ણ બી કેવા સરખા? 4 નો વર્ગ કેટલો? 16, 4 નો વર્ગ કેટલો? 16, 16 16 32, 16 એટલે 4 વર્ગમૂળ 2 જ આવે। ચલો એ પછી બતાવીશ વિકર્ણ કેટલા? 4, એટલે AC નું અંતર બી 4 વર્ગમૂળ 2, BD નું અંતર બી 4 વર્ગમૂળ 2, આને કહેવાય ચોરસ। જ્યારે અહીંયા સમબાજુ ચતુષ્કોણમાં AB BC CD AD ના અંતર 4 4 પણ AC અને BD વિકર્ણ અલગ અલગ, તો ચોરસ અને સમબાજુ ચતુષ્કોણમાં એક વસ્તુ સામાન્ય કે બંનેની ચારે ચાર બાજુ સરખી, બંને વસ્તુ અલગ અલગ કઈ? આના વિકર્ણ સરખા, આના વિકર્ણ સરખા નથી। તો મિત્રો આજે આપણે આ તો મેં તમને આકૃતિ પરથી બતાવ્યું, હવે આનો દાખલો બતાવીશ। અંતર પરથી સમબાજુ ત્રિકોણ કોને કહેવાય તે જોઈએ। ચાલો તો અંતર પરથી સમબાજુ ત્રિકોણ કોને કહેવાય તે જોઈએ। જોજો મિત્રો, A 5 - 2, B 6 4,
સી 7 માઇનસ 2, 7 અને માઇનસ 2, તો 7 અને માઇનસ 2, તો આ સમબાજુ ત્રિકોણ છે, સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ બતાવો. સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ બતાવો. એનો મતલબ શું? એના યામ કેટલા? 5 માઇનસ 2, બીના યામ માઇનસ 6 4, બીના યામ કેટલા? સોરી પ્લસ 6 છે, 6 4, સીના યામ કેટલા? 7 માઇનસ 2. તો આ સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ બતાવો. 3 માર્ક્સનો દાખલો પૂછે એટલે આ રીતે એના યામ 5 માઇનસ 2, બીના યામ 6 4, સીના યામ 7 માઇનસ 2. તો મિત્રો આની અંદર આપણે કરવાનું શું? આ બે બાજુનું અંતર સરખું આવે તો આનું અલગ આવે, આ બેનું અંતર સરખું આવે તો આનું અલગ આવે, આ બેનું અંતર સરખું આવે તો આનું અલગ આવે. જોઈએ એટલે આપણે કરવાનું શું? AB નું અંતરનું સૂત્ર મૂકીને AB નું અંતર શોધવાનું, B અને C વચ્ચેનું અંતર શોધવાનું, A અને C વચ્ચેનું અંતર શોધવાનું. 3 એ 3 ના અંતર શોધવાના અને કોઈ પણ બે અંતર સરખા આવવા જોઈએ તો કહેવાય કે તે સમદ્વિ. દ્વિ એટલે બે બાજુ સરખી છે, સમદ્વિની જગ્યાએ સમબાજુ કે તો આ 3 એ 3 અંતર સરખા આવવા જોઈએ. ચાલો અંતરનું સૂત્ર પહેલા લેક્ચરમાં શીખવેલું. શું કે પહેલું કોણ? AB નો વર્ગ, એટલે આ A અને B આ બે વચ્ચેનું અંતર. સૂત્ર શું? x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. કોના માટે? A અને B માટે. એટલે આ બે અંતર શોધીએ. A અને B વચ્ચેનું અંતર એટલે આ બે વચ્ચેનું અંતર આ શોધીએ. x1 કોણ? આ કોણ? x1, આ y1, આ x2, આ y2. એટલે કે A x1 5, 6 x2 -2 y1, 6 y2. બરાબર. ચાલો હવે આપણે દાખલો ગણીએ. એટલે એનો મતલબ અહીંયા આપણે લખી દઈએ આ x1 y1 x2 y2. બરાબર છે, આ x2 છે. ચાલો હવે જોજો x1 કેટલો? 5 માઈનસ x2 કેટલો? 6 આખાનો વર્ગ, y1 કેટલો? -2, y2 કેટલો? 4 આખાનો વર્ગ. આ કોનું સૂત્ર છે? A અને B વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ શોધવાનું સૂત્ર છે. 5 માઈનસ 6 આખાનો વર્ગ પ્લસ -2, આ માઈનસ બેઠું અને 4 આખાનો વર્ગ. ચાલો 5 માં 6 કેટલો રહી? -1 નો વર્ગ, -2 માઈનસ 4 કેટલા? -6 નો વર્ગ, -1 નો વર્ગ 1, -6 નો વર્ગ કેટલો? 36, માઈનસ નો વર્ગ ધન કેટલા થાય? 37. AB નો વર્ગ, બંને બાજુ વર્ગમૂળ, AB બરાબર વર્ગમૂળ 37. ચાલો એનો મતલબ A અને B વચ્ચેનું અંતર કેટલું આવ્યું? વર્ગમૂળ 37. A અને B વચ્ચેનું અંતર કેટલું? વર્ગ. હવે આ બેમાંથી એકનું અંતર વર્ગમૂળ 37 આવવું જોઈએ. કા BC નું અંતર કા AC નું અંતર. ચાલો હવે બીજું સૂત્ર મૂકીએ ફરી. હવે કોનું અંતર? હવે B અને C વચ્ચેનું, B કેટલો? 6 4, C કેટલો? 7 2. B અને C વચ્ચેનું અંતર, આ અંતર શોધવું હોય તો સૂત્ર શું? સેમ જ આ જ મૂકવાનું. હવે x2 x3 કરો તો પણ ચાલે. x2 x3 આખાનો વર્ગ વત્તા y2 y3 આખાનો વર્ગ, અથવા અને x1 x2 લે તો બી ચાલે. x1 x2 આખાનો વર્ગ કરો તો પણ ચાલે. સેમ લખો તો બી ચાલે. x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ, અથવા x2 x3 આખાનો વર્ગ વત્તા y2 y3, અથવા ટૂંકમાં આપણે એ વસ્તુને યાદ રાખવાનું સિમ્પલ 6 7 આખાનો વર્ગ 4 2 આખાનો વર્ગ. ચાલો સેમ B અને C માટે. હવે આને x1 લઈ લો, આ x1 અને આ x2, આ y1 અને આ y2. x1 કેટલો? 6, x2 કેટલો? -7 નો વર્ગ. ચલો આ y2 છે, ભલે આને y1 અને y2, આ બેની જ વાત કરવાની છે. હવે આને ભૂલી જાઓ. આ બે માટે આ કોણ? ચલો આ બે માટે ફરી આગળ છું. આ બે માટે આ કોણ? x1 આ y1, આ x2 આ y2. એટલે આ બે માટે
x1 કેટલો 6, x2 7, y1 કેટલો 4, y2 કેટલો માઈનસ, તો માઈનસ માઈનસ પ્લસ 2 આખાનો વર્ગ, 6 માઈનસ 7 આખાનો વર્ગ પ્લસ 4 માઈનસ માઈનસ y2 માઈનસ 2 છે, માઈનસ માઈનસ પ્લસ 2 આખાનો વર્ગ કેટલો થયો 6 માં જગ્યા કેટલો રહી માઈનસ 1 નો વર્ગ, 4 ને 2 6 નો વર્ગ, માઈનસ 1 નો વર્ગ 1, 6 નો વર્ગ 36 કેટલો આવ્યો 37, એટલે BC નો વર્ગ બરાબર કેટલો આવ્યો 37, એટલે BC બરાબર કેટલો આવ્યો વર્ગમૂળ 37, BC કેટલો આવ્યો વર્ગમૂળ 37, હવે વર્ગમૂળ 37 ચાલો એનો મતલબ B અને C વચ્ચેનો અંતર કેટલો આવ્યો વર્ગમૂળ 37, રેડી B અને C વચ્ચેનો અંતર કેટલો વર્ગમૂળ 37, હવે બાકી કોણ AC, હવે જો A અને C વચ્ચેનું અંતર બી જો વર્ગમૂળ 37 આવે ધારો કે તો માનો કે આ સમબાજુ ત્રિકોણ છે, બધી બાજુ સરખી, બધા અંતર સરખા એટલે સમબાજુ, પણ વર્ગમૂળ 37 ની જગ્યાએ બીજું કઈ આવે તો બે જ બાજુ સરખી તો સમબાજુ બાજુ, તો જો એ આવે ત્રીજું જોજો કોણ AC નો વર્ગ, કોણ AC નો વર્ગ, AC નો વર્ગ, હવે AC માટે ફરી પાછું તમારે ચેન્જ કરવું કરી શકો, આ કોણ x1 y1 x2 y2 જે લેવું હોય તે ચાલો A અને C વચ્ચેનું અંતરનું સૂત્ર સેમ x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ, આ વર્ગ હે મિત્રો આ વર્ગ, ચાલો x1 કેટલો AC 5 માઈનસ 7, x1 5 x2 કેટલો -7 આખાનો વર્ગ પ્લસ y1 કેટલો -2, y1 કેટલો -2 માઈનસ માઈનસ પ્લસ 2 આખાનો વર્ગ, y1 -2 આ માઈનસ અને આ પણ માઈનસ, આ માઈનસ માઈનસ પ્લસ 2 આખાનો વર્ગ, રેડી ચાલો 5 પર જગ્યા કેટલા રહી -2 નો વર્ગ, 5 પર 7 જગ્યા કેટલા રહી -2 નો વર્ગ અને માઈનસ માઈનસ 0 આખાનો વર્ગ, રેડી એટલે -2 નો વર્ગ કેટલો 4, AC નો વર્ગ બંને બાજુ વર્ગમાં કેટલા BC 2, રેડી તો AC કેટલો આવ્યો 2, એનો મતલબ શું મિત્રો આવ્યું કેટલી બાજુ સરખી આવી, અહીં AB બરાબર BC બરાબર વર્ગમૂળ 37 લખવાનું, બે બાજુ સરખી માટે સમદ્વિબાજુ ત્રિકોણ, અથવા બે બાજુના અંતર સરખા માટે આ ત્રિકોણ સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ કહેવાય. શોર્ટકટ તમારે AB ના વર્ગનું સૂત્ર શોધવાનું અંતરનું, BC ના વર્ગના અંતરનું સૂત્ર, AC નું અંતર શોધવાનું. ત્રણે ત્રણ અંતર જો સરખા આવે તો સમબાજુ, બે અંતર સરખા આવે તો સમદ્વિબાજુ. બરાબર છે? તો આ રીતે આપણે સમદ્વિબાજુ ત્રિકોણ છે એમ આપણે સાબિત કરી લો. રેડી? ચાલો મિત્રો, હવે હું તમને ચોરસ બતાવું છું. શું બતાવું છું? ચોરસ. આ લેક્ચરમાં હું તમને ચોરસ બતાવીશ. ચાલો, ચોરસમાં શું જોજો. a કેટલો 1 7, b બરાબર 4 2, c બરાબર -1 -1, d બરાબર -4 4. ચોરસ છે એમ બતાવો. આમાં મિત્રો 6 અંતર શોધવાના. a 1 7, b 4 2, c -1 -1. ચાલો, એટલે અહીંયા ચોરસ જરાક બતાવી દઉં છું મિત્રો, એટલે તમને પરફેક્ટ ખબર પડે કે રકમ શું કહેવા માંગે. ચાલો, a ના યામ કેટલા? 1 7, b ના યામ 4 2, c ના યામ -1 -1, d ના યામ -4. જો મિત્રો ધારે તો હું આનો બીજો પણ YouTube નો લેક્ચર બનાવી શકું છું, પણ પછી બહુ બધા લેક્ચરોમાં પછી મજા નહીં આવે, સમય નથી. એટલે આપણે હું આ જ લેક્ચરમાં સમબાજુની બતાવું છું. ચાલો, ચોરસ. ચોરસ એટલે આ અંતર
આ અંતર સરખું આવવું જોઈએ. ચોરસની ચારે ચાર બાજુ સરખી અને વિકર્ણ પણ સરખા. તો આપણે આનું અંતર માટે શું કરીએ? પહેલા AB નો વર્ગ. ચાલો સૂત્ર x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. અંતર શોધીએ. ચાલો હવે AB A જો 1 7 B 4 2 C -1 -1 D -4 +4. રેડી? ચલો આ કોણ x1 y1 x2 y2. AB નું અંતરનું સૂત્ર x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. x1 કોણ 1. ચલો x2 કોણ 4. ચલો y1 કોણ 7. y2 કોણ 2 આખાનો વર્ગ. ચાલો અંતર આવી ગયું a અને b વચ્ચેનું. ચાલો 4 માં 1 માઈનસ આ કેટલો? -3 નો વર્ગ. 7 માંથી 2 જાય કેટલા રહે? 5 નો વર્ગ. -3 નો વર્ગ કેટલો? 9. અને 5 નો વર્ગ કેટલો? 25. 25 9 કેટલા? 34. ab નો વર્ગ. ab બરાબર કેટલો? વર્ગમૂળમાં 34. આવી ગયો? એટલે a અને b વચ્ચેનું અંતર કેટલું આવ્યું? વર્ગમૂળ 34. એનો મતલબ એમ થાય કે BC નું અંતર બી વર્ગમૂળ 34, CD નું અંતર પણ વર્ગમૂળ 34, AD નું અંતર પણ વર્ગમૂળ 34 આવે તો કહેવાય કે આની ચાર બાજુ સરખી છે. પછી વિકર્ણ બી શોધવાના છે, 6 અંતર શોધવાના છે. ચાલો બીજું BC નો વર્ગ. હવે B અને C વચ્ચેનું અંતર હવે હું ડાયરેક્ટ કરું છું મિત્રો. સૂત્રાડી મુક્ત જો હવે આને આપણે x1 બનાવો અને x2 બનાવો અને y1 બનાવો અને y2. x1 કેટલો? 4 x2 કેટલો? માઈનસ પ્લસ 1 આખાનો વર્ગ. y1 2 y2 માઈનસ પ્લસ 1 આ માઈનસ છે જો જા x1 x2 નો વર્ગ y1 y2 નો વર્ગ. x1 4 -x2 માઈનસ આવી માઈનસ એટલે પ્લસ 1. ચાલો y2 2 આ પ્લસ 1 આખાનો વર્ગ. આવી ગયું? ચાલો 4 ને 1 5 નો વર્ગ, 2 ને 1 3 નો વર્ગ, 5 નો વર્ગ 25, 3 નો વર્ગ 9 કેટલા થાય? 34. એટલે BC બરાબર વર્ગમૂળમાં 34. વર્ગમૂળ 34 આવી ગયો BC. ચાલો તે જ રીતે CD નું અંતર બી વર્ગમૂળ 34 આવવો જોઈએ. બહુ સહેલો દાખલો છે, ઈઝી છે. ચાલો હવે કોણ? ચાલો CD નો વર્ગ. CD એટલે આ C અને D તમે -4 + 1 કરો કે 1 માં સરખો જ પાવે. આ 4 છે. ચાલો ઓકે. CD શું થાય? સૂત્ર મૂકો કે નહીં મૂકો? x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. સૂત્ર નહીં મૂકો ડાયરેક્ટ કરો તો પણ ચાલે. x1 કેટલો? અને x1 બનાવો અને x1 બનાવો ચાલે. -4 પ્લસ 1 આખાનો વર્ગ 4 પ્લસ અથવા 1 માઈનસ બી ચાલે. કોઈ બી ઉપર ઉલટા સુટી લીધું. CD ચલો અહીંયા લખો -1. આ કોણ? x1 x2 y1 y2 -1 પ્લસ 4 આખાનો વર્ગ. આ માઈનસ છે ને એની આગળ પાછું માઈનસ એટલે પ્લસ. ચાલો અહીંયા -1 હવે અહીંયા માઈનસ એટલે -4 આખાનો વર્ગ. y1 y2 y1 -1 માઈનસ બેઠો y2 કેટલો? 4 એટલે અહીંયા માઈનસ અહીંયા પ્લસ કેમ થયો? કારણ કે આ માઈનસ છે એટલે -1 પ્લસ 4 આખાનો વર્ગ. રેડી? ચલો હવે કેટલા થાય? -1 પ્લસ 4 કેટલા? 3. ચાલો -1 ને માઈનસ કેટલા થાય? -5. -4 -5 કેટલો? 9 કેટલો? 25 કેટલો થયો? 34. CD બરાબર કેટલો આવ્યો? વર્ગમૂળમાં 34. રેડી? CD કેટલો આવ્યો? વર્ગમૂળ 34. એ જ રીતે હવે AD નો વર્ગ. હવે શું? AD નો વર્ગ. મિત્રો દાખલો ઘણો મોટો છે, જોજો. AD નો વર્ગ હવે ડાયરેક્ટ
AD નો વર્ગ ડાયરેક્ટ જોજો x1 1 માઈનસ x2 માઈનસ માઈનસ પ્લસ 4 આખાનો વર્ગ y1 7 માઈનસ y2 કેટલો 4 નો વર્ગ x1 માઈનસ x2 એટલે 1 માઈનસ માઈનસ પ્લસ 1 પ્લસ 4 આખાનો વર્ગ 7 y1 માઈનસ y2 7 માઈનસ 4 આખાનો વર્ગ થઈ ગયું ચલો 4 ને 1 5 નો વર્ગ 25 4 ને 1 5 5 નો વર્ગ 25 7 માંથી 4 જાય તો 3 3 નો વર્ગ 9 25 નો 9 કેટલો 34 AD નો વર્ગ કેટલો 34 AD બરાબર કેટલો આવ્યો વર્ગમૂળ 34 એનો મતલબ કે વર્ગમૂળ 34 આવી ગયો ચલો આ તો આવ્યું ચાર બાજુ સરખી આવી મિત્રો ચાર બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ સરખી આવી એટલે કહેવાય નહીં કે ચોરસ છે આ તો સમબાજુ ત્રિકોણ બી છે સમબાજુની બી ચાર ચાર બાજુ સરખી પણ ચોરસના સમબાજુમાં ફરક શું કે આના વિકર્ણ પણ સરખા અને ચાર ચાર બાજુ બી સરખી જ્યારે સમબાજુમાં ખાલી ચાર ચાર બાજુ સરખી વિકર્ણ અલગ આવે એટલે આના વિકર્ણ આપણે આ શોધીએ AC જોજો વિકર્ણ શું શોધીએ AC નો વર્ગ વિકર્ણ શું AC નો વર્ગ એટલે A અને C વચ્ચેનું અંતર ડાયરેક્ટ જોજો AC એટલે A કોણ x1 કેટલો 1 માઈનસ x2 કેટલો આ માઈનસ માઈનસ પ્લસ 1 આખાનો વર્ગ એકદમ સિમ્પલ છે A અને C વચ્ચેનું અંતર શોધવું હોય તો x1 માઈનસ x2 આખાનો વર્ગ વત્તા y1 માઈનસ y2 આખાનો વર્ગ x1 કેટલો 1 માઈનસ માઈનસ પ્લસ 1 આખાનો વર્ગ y1 કેટલો 7 y2 કેટલો -1 એટલે 7 પ્લસ 1 આખાનો વર્ગ હવે તમે આને છે ને મિત્રો આને x1 આપણે ભૂલી જાવ આને x1 x2 ભૂલી જાવ હવે આ બેની વાત કરે ને ત્યારે આ x1 આ x2 આ y1 આ y2 બરાબર લઈ શકો છો એટલે 1 માઈનસ માઈનસ પ્લસ 1 આખાનો વર્ગ 7 માઈનસ માઈનસ પ્લસ 1 આખાનો વર્ગ ચાલો 1 ને 1 2 નો વર્ગ 7 ને 1 8 નો વર્ગ 2 નો વર્ગ 4 8 નો વર્ગ 64 64 ને 4 68 AC નો વર્ગ 68 આવ્યો AC નો વર્ગ 68 આવ્યો તો એનો મતલબ શું જો હવે AC બરાબર શું વર્ગમૂળ 68 નો વર્ગમૂળ 68 એટલે 17 ચોક 68 17 ચોક 68 4 નું વર્ગમૂળ કેટલું 2 2 વર્ગમૂળ 17 એટલે AC બરાબર શું 2 વર્ગમૂળ 17 AC બરાબર શું 2 એટલે A અને C વચ્ચેનું અંતર કેટલું આવ્યું આ 2 વર્ગમૂળ 17 આવ્યો આ બે વચ્ચેનું અંતર હવે BD નું અંતર બી જો 2 વર્ગમૂળ 17 આવે તો માની શકાય કે તે ચોરસ છે ચાલો મિત્રો જગ્યા નથી જગ્યા સેટિંગ કરું છું કઈ બરાબર છે હવે આ સાઈડ ચાલો હવે કોણ BD નો વર્ગ BD એટલે BD વચ્ચેનું અંતર BD 4 માઈનસ માઈનસ પ્લસ આખાનો વર્ગ થાય હવે આ x1 આના માટે આ x1 આ x2 આ y1 આ y2 4 માઈનસ માઈનસ પ્લસ 4 આખાનો વર્ગ y1 કેટલો 2 માઈનસ 4 આખાનો વર્ગ જવાબ કેટલો આવવો જોઈએ 2 વર્ગમૂળ 17 તો કહેવાય કે ચારે ચાર બાજુ સરખી ને વિકર્ણ સરખા એટલે શું લખાય ચલો 4 ને 4 8 8 નો વર્ગ કેટલો 64 4 ને 4 8 નો વર્ગ 64 અને 2 માઈનસ 2 એટલે માઈનસ 2 નો વર્ગ કેટલો 4 2 માંથી 4 જાય એટલે માઈનસ 2 નો વર્ગ ધન 4 કેટલો આવ્યો 68 BD નો વર્ગ માટે BD બરાબર કેટલા થાય મિત્રો 2 વર્ગમૂળ 17 એ મેં આગળ બતાવ્યું આવી ગયું 2 વર્ગમૂળ 17 એટલે શું થયું મિત્રો કે આ ત્રિકોણ આ ચતુષ્કોણની ચારે ચાર બાજુ વર્ગમૂળ 34 આવી એટલે કે શું કે AB બરાબર BC બરાબર CD બરાબર AD બરાબર વર્ગમૂળ 34 AB નું અંતર BC નું અંતર CD નું અંતર AD નું અંતર કેટલું વર્ગમૂળ 34 અને વિકર્ણ હું AC બરાબર BD બરાબર 17 વર્ગમૂળ 2 વિકર્ણ AC અને BD બરાબર 17 વર્ગમૂળ 2 માટે ABCD ચોરસ
છે. એટલે તમારે મિત્રો આમાં એક જ વસ્તુ કરવાની. ચોરસ પૂછે તો AB નું અંતર, BC નું અંતર, CD નું અંતર, AD નું અંતર કયું x1 x2 આખાનો વર્ગ y1 y2 આખાના વર્ગના અંતરનો સૂત્રનો ઉપયોગ કરીને આનું અંતર વર્ગમૂળ 34 લાવવાનું. ચારે ચાર બાજુ સરખી આવી AB BC CD AD વર્ગમૂળ 34 આવ્યો એટલે ચારે ચાર બાજુ સરખી પ્લસ વિકર્ણ AC નો વર્ગ એટલે A અને C વચ્ચેનું અંતર, B અને D વચ્ચેનું અંતર, AC નું અંતર AC નું અંતર અને BD નું અંતર કેવું આવ્યું 17 વર્ગમાં સરખું આવ્યું એટલે જેની ચારે ચાર બાજુ સરખી અને વિકર્ણ સરખામાં ત્યાંને શું કહેવાય ચોરસ. તો આ રીતે આપણે AB નો વર્ગ એટલે આ, BC નો વર્ગ એટલે આ, CD નો વર્ગ એટલે આ, AD નો વર્ગ એટલે આ 1 2 3 4 આ ચારે ચાર બાજુના અંતર પછી AC નો વર્ગ વિકર્ણ એટલે આ અને BD નો વર્ગ અંતર એટલે આ ટોટલ 6 અંતર શોધવાના. ચારે ચાર બાજુ સરખી અને વિકર્ણ સરખા એટલે આ રીતે આજે આપણે મિત્રો ચોરસ છે એમ બતાવ્યું. બરાબર છે. થેન્ક યુ વેરી મચ.